લૂઝ પાવડર કર્યા બાદ હવે આપણે કોમ્પેક્ટ લગાવીશું. તો એકદમ કોમ્પેક્ટ નું ખાલી ટચઅપ જ આપવાનું છે ફેસ પર. કોમ્પેક્ટ આપ્યા બાદ હવે આપણે સેટિંગ સ્પ્રે આપી દઈશું. ફાઉન્ડેશન ત્યારબાદ આપણે લૂઝ પાવડર અને કોમ્પેક્ટ કર્યા બાદ સેટિંગ સ્પ્રે આપી દઈશું. એટલા માટે આપણું ફાઉન્ડેશન અને બધું સેટ થઈ જાય. ત્યારબાદ થોડીક મિનિટ વાર રહેવા દઈને ત્યારે હાઇલાઇટ આપી દઈશું. બ્રશર કર્યું છે તેની ઉપર જ આપણે હાઇલાઇટ આપવાની છે. બંને ચીક પર હાઇલાઇટ આપ્યા બાદ આપણે નોઝ પર પણ થોડીક આપી દઈશું. આઈબ્રો ની વચ્ચે પણ આપવાની છે. હવે હાઇલાઇટ કર્યા બાદ આપણે આઈ શેડો લઈશું. આઈ શેડો માં આપણે પહેલા સ્કિન ટોન કલર લઈને તેને મર્જ કરી દઈશું. સ્કિન ટોન કલર થી મર્જ કર્યા બાદ હવે આપણે કલરફુલ આઈ શેડો કરવાની છે. ક્લાયન્ટના કોસ્ટ્યુમ પ્રમાણે આપણે આઈ શેડો કરીશું. બ્રાઇડલ આઈ શેડો હંમેશા સ્મોકી આઈસ પર જ જાય છે. તેથી આપણે આઉટ કોર્નર ઉપર બ્રાઉન કલર કરીશું. આઈ શેડો ને મર્જ કરતા કરતા આપણે ઇનર કોર્નર તરફ આવવાનું છે. જ્યાં ઇનર કોર્નર તરફ આવતા આવતા આપણો કલર લાઇટ થઈ જાય છે. બંને તરફ સેમ કલર લઈને આપણે સેમ પ્રોડક્ટમાં આપણે એને મર્જ કરવાનું છે. આઉટ કોર્નર ઉપર કલર મર્જ કર્યા બાદ હવે આપણે ઇનર કોર્નર તરફ જઈશું. જ્યાં આઉટ કોર્નર ઉપર કલર લગાવેલો છે એનાથી એક કલર લાઇટ આપણે અંદરની તરફ લેવાનો છે. પ્રોડક્ટ હંમેશા ઓછી યુઝ કરવાની જેથી કરીને તમારી આઈ શેડો સરખી દેખાય. સાવ ઇનર કોર્નર તરફ આવતા આપણે યલો ટોન ઉપર આઈ શેડો આવે એ અથવા તો લાઇટ સ્કિન કલર લઈશું જેથી કરીને આપણે આઈ શેડો સરખી દેખાશે. ત્યારબાદ આપણે લેશિસ ઉપર ડાર્ક બ્લેક કલર થોડોક મર્જ કરશું જેથી કરીને આઈ સ્મોકી દેખાય. બંને તરફ હવે આઈ શેડો સરખી રીતે મર્જ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ગોલ્ડન કલર લઈને આપણે આઈસ ઉપર લગાવી દઈશું. ઇનર કોર્નર થી આપણે વચ્ચેની તરફ જતા મિડલમાં આપણે એટલી ગ્લિટર લગાવવાની છે ગોલ્ડન, જેને પણ તમારા ફિંગરથી મર્જ કરી શકો છો. આઈ શેડો કર્યા બાદ હવે આપણે બ્રાઇડલ નો આઈબ્રો બનાવીશું. આઈબ્રો કરતી વખતે હંમેશા ડાર્ક બ્લેક કલર લેવો જરૂરી નથી, આપણે બ્રાઉન કલર પણ લઈ શકીએ. આઈબ્રો બનાવતી વખતે આપણે હંમેશા બ્રશને વચ્ચેથી મિડલમાંથી સ્ટાર્ટ કરવાનું છે. બંને તરફનો આઈબ્રો આપણે સરખી રીતે શેપ આપી દઈશું. આઈબ્રોનો શેપ થઈ ગયા બાદ હવે આપણે આઈબ્રો હાઇલાઇટ કરવાનો છે. કરવા માટે આપણે કોફી બ્રશ
લાઇટ મીડિયમ આઈબ્રો થી આપણે એને હાઇલાઇટ કરીશું. આઈબ્રો હાઇલાઇટ કર્યા બાદ હવે આપણે લિપસ્ટિક પર જઈશું. લિપસ્ટિક નો શેડ હંમેશા લાઇટ રાખવો, અથવા તો ક્લાયન્ટ ને ગમે તેવા કલર પર આપણે લિપસ્ટિક કરી દેવી જોઈએ. ફેસ નો મેકઅપ કર્યા બાદ હવે આપણે મેકઅપ ફિક્સર કરીશું. મેકઅપ ને ફિક્સ કરવા માટે આપણે મેકઅપ ફિક્સર કરીશું. ત્યારબાદ હવે આપણે લિપસ્ટિક નો શેપ, લિપ્સ નો શેપ આપીશું. બ્રોડ હોય તો તેને સ્મોલ પણ કરી શકાય છે અને સ્મોલ હોય તો બ્રોડ પણ કરી શકાય છે. એવી રીતના આપણે લિપ્સ નો શેપ આપવાનો છે. સરખી રીતે હવે આપણે અહીંયા લિપ્સ કલર થઈ ગયો છે. હવે મારા સ્ટુડન્ટ અહીંયા પૂરી બ્રાઇડ નો આપણે મેકઅપ સરખી રીતે કરી દીધો છે, ફેસ કટ કરીને.